ભારત પાકિસ્તાનના યુદ્ધ વિરામ બાદ પણ હજુ આપણા બોર્ડરના વિસ્તારો, આપણા જે સરહદી વિસ્તારો છે ત્યાં ખૂબ સતર્કતા અત્યારે જળવાઈ રહી છે। જ્યારે આપણો પડોશી એ પાકિસ્તાન હોય ત્યારે આપણે 24 કલાક સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે જે રીતના પાકિસ્તાને હુમલા કર્યા છે એના પછી સરહદી વિસ્તાર અને હજુ પણ એ નહીં કરે એની કોઈ ગેરંટી નથી। એટલે હવે આપણે આ ન્યૂ નોર્મલ ટેવાઈ જવું પડશે આ સ્થિતિ માટે, કારણ કે આપણા પડોશી આવા છે। ગુજરાતની વાત કરવી છે। ગુજરાતના જે બોર્ડર વિસ્તાર છે એ બધા જ વિસ્તારોમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ પણ હતી ગઈકાલે, સાથે જ ઘણા બધા વિસ્તારોમાંથી, એટલે બનાસકાંઠામાં જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું કે જામનગરમાં એ યથાવત પણ રાખવામાં આવ્યું હતું। અડધી જગ્યાએ જે ગામો સરહદની નજીક છે ત્યાં બ્લેકઆઉટ હતું, બાકીના વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ હતી। જામનગરમાં સ્ટ્રીટ લાઇટ બંધ રાખવામાં આવી હતી। દ્વારકા મંદિર, ઇતિહાસમાં એવું મોટાભાગે બનતું નથી કે દ્વારકા મંદિર હોય ત્યાં બ્લેકઆઉટ હોય, પણ હવે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય થાય ત્યાં સુધી દ્વારકા મંદિરમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ રહેવાની છે। અને સાથે જ સરહદી વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ ખૂબ સાવચેત અને સાવધાન રહેવા માટે કામગીરી થઈ રહી છે। તેના લોકો હવે આજથી થોડા નોર્મલ થાય એની કામગીરી પણ આજથી શરૂ થશે। રાજસ્થાનથી લઈને મોટાભાગના વિસ્તારોમાં બ્લેકઆઉટની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી। ગુજરાતના જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં પણ બ્લેકઆઉટની સ્થિતિ હતી। ગુજરાતની અત્યારે સ્થિતિ જોઈએ તો હવે રેલવે ને એ બધું ધીરે ધીરે શરૂ થવાનું છે, એ સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે। બાકી એરપોર્ટ્સ અને એ બધું પણ ધીરે ધીરે શરૂ કરવામાં આવશે। આજે ખૂબ મહત્વની મિટિંગ થવાની છે ભારત અને પાકિસ્તાન વચ્ચે। એ મિટિંગ બાદ જે નિર્ણયો લેવાશે, કારણ કે એ મધ્યસ્થી બાદ પણ જો પાકિસ્તાન ભારત પર હુમલા કરે છે એનો મતલબ એ છે કે એ હજુ પણ ક્યારે પણ હુમલા કરી શકે છે, એની નિયત ક્યારે પણ ખરાબ થઈ શકે છે। એટલે મધ્યસ્થી બાદ પણ જો એ નથી સુધરતું તો કડક કાર્યવાહી અને કડક વાત કરવાની ખૂબ જરૂર છે। કાલે સૈન્યના જે ત્રણેય દળ હતા, ત્રણેય દળોના વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। અદ્ભુત એ પ્રેસ કોન્ફરન્સ હતી। આટલા દિવસથી ઓપરેશન સિંદૂર અંતર્ગત જે થઈ રહ્યું હતું એની તમામ માહિતી આપવામાં આવી હતી, અને એ તમામ માહિતી વચ્ચે પત્રકારોએ જેટલા પણ સવાલ એમને પૂછ્યા એ તમામ સવાલના જવાબ એમને ખૂબ સ્પષ્ટતા સાથે આપ્યા। અને એમણે એવું પણ કહ્યું કે હજુ ઓપરેશન સિંદૂર હેઠળગત જે કામગીરી થશે, એટલે આપણું ઓપરેશન સિંદૂર એ આતંકીઓને ખતમ કરવાનું છે અને એના ઉપર સમયાંતરે કામગીરી થતી રહેશે। ઓપરેશન સિંદૂર બાદ જે પરિસ્થિતિ સર્જાઈ, એટલે ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું। પાકિસ્તાન બોખલાયા બાદ એણે હુમલા કરવાના શરૂ કર્યા। યુદ્ધ જેવી પરિસ્થિતિ સુધી આપણે પહોંચી ગયા, અને યુદ્ધ જેવી પરિસ્થિતિ બાદ મધ્યસ્થીમાં અમેરિકા આવ્યું। અમેરિકાએ મધ્યસ્થી કરી, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું। એ ટ્વીટ બાદ સીઝ ફાયર અને સીઝ ફાયર બાદ પણ પાકિસ્તાનના હુમલા સતત ચાલુ હતા। બનાસકાંઠા અને કચ્છમાં ડ્રોન દેખાયા હોય તેવી વાત પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે। હજુ એના પુરાવા કે જ્યાં સુધી ઓફિશિયલી કંઈ નથી આવતું ત્યાં સુધી અમે તમને એ નહીં બતાવી શકીએ। વાયરલ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ બધા ફરી રહ્યા છે। ફેક સમાચાર પણ ખૂબ ફરી રહ્યા છે કે ફરીથી એવી સ્થિતિ થઈ રહી છે, પણ અત્યારે એવા કોઈ ઓફિશિયલ સમાચાર નથી, એટલે એના ઉપર ભરોસો નહીં કરવો। ખૂબ સતર્ક રહેવાનું છે। સોશિયલ મીડિયા પર ઉગ્ર નથી થઈ જવાનું। આપણે આ પરિસ્થિતિ, જે ગંભીર પરિસ્થિતિ હતી એમાં પણ જેટલા શાંત રહ્યા છીએ એટલું જ શાંત રહેવાનું છે। અને ગુજરાતમાં બોર્ડરના વિસ્તારમાં તમે જો રહો છો તો હજુ થોડુંક સતર્ક રહેવાનું છે। હજુ પણ ક્યારે પણ બ્લેકઆઉટની સ્થિતિ થઈ શકે તેવી સંભાવના છે। દ્વારકાના મંદિર જે બંધ રાખવાની વાત છે એને લઈને, અને ગુજરાતમાં જે રીતની પરિસ્થિતિ છે, કેટલા દિવસ સુધી બ્લેકઆઉટ કરવાના છે, શું કરવાના છે, એ બધી જ માહિતી આવી છે, તે સાંભળો। सांप्रत परिस्थिति को देखते हुए और पिछले जो 2-3 दिनों की हमारी जो सिचुएशन थी, फीडबैक थे, उनको ध्यान में रखते हुए आज भी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने हमारा जो सेंसिटिव इलाका है, जो बॉर्डर के एकदम नज़दीक है, ओखा, बेट, द्वारका और डिस्ट्रिक्ट का जो सरहदी गांवों हमारा दरिया किनारे का है, वहीं सबको ब्लैकआउट का डिसीजन लिया। उसमें पूरे सिविलियंस हमारे जो है नागरिक प्रजाजन है, उन्होंने बहुत डिसिप्लिन दिखाकर उसका भी आज अमलवारी किया है। आज मैंने द्वारका के दौरे पे ये भी देखा कि हर छोटा मोटा कॉमर्शियल एस्टेब्लिशमेंट, स्ट्रीट लाइट वगैरह सब 100%, नियरर टू 100%। और आज तो हमने ये भी देखा कि मॉक ड्रिल के दरमियान थोड़ी बहुत व्हीकल्स की मूवमेंट थी, वो भी लोगों ने शिस्त दिखाकर अभी आफ्टर इवनिंग सनसेट के बाद उसे भी अपने रिस्ट्रिक्ट किया है, स्वयं शिस्त डाल के। वो एक बहुत अच्छी बात है। मैं सबका इसके लिए आभार व्यक्त करता हूँ और सब लोगों को अनुरोध करता हूँ
कि आगे वाले दिनों में भी अगर जिस जिस तरह से एडमिनिस्ट्रेशन की ओर से सूचना प्राप्त हो जाए, हम सब स्वयं शिस्त दिखाकर इसी आदेशों का और सूचनाओं का पालन करेंगे। और ये समय ऐसा है कि हमें किसी को डरने की या भयभीत होने की जरूरत नहीं है, सिर्फ सतर्क रहने की जरूरत है। सतर्क रहने की जरूरत मतलब कि हमारा जो रोजिंदा व्यवहार था उसमें जागरूकता लानी है। किसी भी ऑब्जर्वेबल चीज है तो पुलिस और प्रशासन को ध्यान में लाना है, और किसी भी तरह का न्यूज अगर कोई इंफॉर्मेशन है तो बिना सोचे समझे उसको वेरीफाई किए बिना आगे फॉरवर्ड नहीं करनी है। और कोई भी चीज अगर अपने ध्यान में आती है तो पुलिस और प्रशासन के इन ध्यान पे लाना, ये हमारा प्रथम कर्तव्य है। थैंक यू। हाँ, द्वारकाधीश मंदिर के बारे में दर्शन के टाइमिंग में यही है कि जैसे हम पूरे इलाके में जब ब्लैकआउट कर रहे हैं तो मंदिर भी इसमें आ जाता है, ये भी एक हमारी जिम्मेदारी है। तो 7:30 से वहां भी मंदिर चौक और आसपास के इलाके में लाइट बंद करनी है। सिर्फ ठाकुर की सेवा का उसका जो हमारा जो रूटीन है उसमें हम डिस्टर्ब लाने की अभी इसी वक्त कोई जरूरत नहीं है। तो वो अंदर भीतर में दर्शन चलते रहेंगे, मगर दर्शनार्थियों के लिए हम 7:30 के बाद ब्लैकआउट करेंगे और इसके बाद हम उनको एंट्री भी रिस्ट्रिक्ट कर देंगे, ताकि 8 बजे जब टोटल ब्लैकआउट हो जाए हर जगह पे तो मंदिर भी इसमें टोटल ब्लैकआउट और वैकेट हमें कर देना है।